જે આપણે બનાવીશું આલુ સેવ. આલુ માટે મેં બટાકા લીધા છે. 3 બટાકા લીધા હતા, 2 નાની સાઈઝના હતા, 1 મોટું હતું. હવે બટાકાને બાફી લીધા છે બરાબર. હવે આપણે ચોખાનો લોટ હોય તો ચોખાનો લોટ, ને ચોખાનો લોટ ના હોય તો પૌવાને મિક્સરમાં ક્રશ કરીને લેવી હોય તો તીખી એ પ્રમાણે મરચું એડ કરીશું. આપણે લાલ મરચું થોડુંક નાખીશું અને થોડુંક ધાણા જીરું પાવડર એડ કરીશું. આલુ સેવ બનાવીએ છીએ આપણે, એટલે ચાટ મસાલો નાખવો હોય તો ચાટ મસાલો, અને ચાટ મસાલો ના નાખવો હોય તો એને સેવ મૂકીશું. અને સંચાને તેલથી આપણે ગ્રીસ કરી દીધું છે, જાળીને પણ કરી દીધું છે, અને સંચાને અંદર બધી રીતે. અને આને ઉતાવળ કરવાની નહીં, 2 મિનિટ રહીને જ હવે એની જાતે જ ઉપર આવી જશે. જો ઉપર આવી ગઈ છે થોડીક વાર. ચાલો, મસ્ત આલુ સેવ તૈયાર થઈ ગઈ છે. એને તમારે આવી ખાવી હોય તો એને મમરા સાથે સેટ કરીને ખાવી હોય તો પણ ખાઈ શકાય છે. બહુ મસ્ત છે. વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ